હેલો ફ્રેન્ડ્સ, તો સમર વેકેશનની શરૂઆત થઈ ગઈ છે અને બાળકો અવનવી પ્રવૃત્તિમાં ધ્યાન આપી રહ્યા છે. તો આજે ચલો બાળકો સાથે મળીને કાચી કેરીની ચુસ્કી બનાવીએ, જેથી બાળકોને પણ થોડું કંઈ નવું જાણવા મળે અને નવું કામ પણ કરવા મળે. અને બાળકોને ખૂબ જ મોજ પડે તે રીતે આજની આપણે રેસીપી શરૂ કરીએ, એ પણ એકદમ ચટપટી ચુસ્કી. તો અહીંયા મેં લંગડા કેરી લીધી છે, એ પણ એક મોટી કેરી જે 500 ગ્રામની છે. તો તેને આપણે સારી રીતે ધોઈ નાખીશું અને તેની છાલ કાઢી નાખીશું. તો અહીંયા કેરીની છાલ કાઢી નાખી છે. હવે આપણે તેને કટ કરી લઈશું. મેં જે કેરી લીધી છે એ થોડી પાકા જેવી થઈ ગઈ છે. તમે એકદમ કાચી જ કેરી લેજો. મારી કેરી એક દિવસ રહી એટલે પાકી ગઈ છે. તો બસ એકદમ સારી રીતે કાચી કેરીના ટુકડા કરી તેને આપણે કુકરમાં નાખી દઈશું. અને તેની અંદર 1 બાઉલ ખાંડ એડ કરી દઈશું. ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો. અને અહીંયા હું 1 ગ્લાસ પાણી રેડી રહી છું. હવે કુકરની 2 સીટી વગાડી લેવાની છે આપણે. 2 સીટીમાં એકદમ સરસ કેરી ઓગળી જશે અને બફાઈ પણ જશે. તો 2 થી 3 સીટી તમે વગાડી શકો છો. તો બસ મારી કેરી 2 જ સીટીમાં એકદમ સરસ બફાઈ ગઈ છે. તો આપણે તેને એક બાઉલમાં કાઢી અને રૂમ ટેમ્પરેચર પર જ ઠંડી થવા દેવાની છે. આપણે તેને ફ્રીજમાં નથી ઠંડી કરવાની. બહાર જ 10-15 મિનિટ લાગશે, પણ આપણે બહાર જ તેને ઠંડુ થવા દેવાની છે. તો હવે એકદમ સરસ કેરી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એ કેરીનું બધું જ પલ્પને મિક્સર જારમાં એડ કરી દઈશું. તમે અહીંયા કાચી કેરીનો ઉપયોગ કરશો તો તમારો પલ્પ ગ્રીન કલરનો બનશે. મારી કેરી થોડી પાકી ગઈ હતી એટલે પીળાશ પડતો કલર લાગી રહ્યો છે. તો અહીંયા તેની અંદર આપણે થોડા મસાલા એડ કરી દઈશું. તો મેં અહીંયા 1.5 ચમચી શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે અને 1 ચમચી તીખું લાલ મરચું નાખ્યું છે. કાલા નમક નાખ્યું છે અડધી ચમચી. સંચર પાવડર, મરી પાવડર નાખ્યો છે અડધી ચમચી. અને પુદીનાના પાન તમે જેટલા વધારે નાખો એટલો જ સરસ ટેસ્ટ આવે છે. પણ તમે ધ્યાનમાં રાખજો કે આપણે તીખું લાલ મરચું જ નાખવાનું છે. કાશ્મીરી લાલ મરચું બિલકુલ નથી નાખવાનું. હવે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને મેં અહીંયા ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે, જેથી થોડો લીલાશ પડતો કલર આવી જાય આપણી ચુસ્કીનો. હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે તમે જેમ જોઈ રહ્યા છો તે રીતે પીસી લેવાનું છે. તમે એને અહીંયા થોડું ગાઢું લાગે તો તમે પાણી થોડું નાખી શકો છો, પણ હું અહીંયા નથી નાખી રહી પાણી. તો બસ પેસ્ટ એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તમે તેને આમ જ થોડું આ પેસ્ટ અને પાણી નાખીને પણ પી શકો છો. તો બસ હવે આપણે તેને મેં અહીંયા એક પ્લાસ્ટિકની મોટી ગ્લાસ લીધી છે, જેની અંદર આપણે પાણી પીએ છીએ તે વાળી. તો તેની અંદર ભરી રહી છું અહીંયા. અને બીજી મેં અહીંયા ચાની ગ્લાસ લીધી છે. અને આ કામ બાળકોને ખૂબ જ પસંદ આવે છે, એટલે મારી બેબી આ કામ કરે છે અને હું અહીંયા વિડીયો બનાવી રહી છું. તો બસ આ જ રીતે ગ્લાસમાં પણ ભરીને આપણે ચુસ્કી રેડી કરી શકીએ છીએ. અને જે આઈસ્ક્રીમની જે મોલ્ડ આવે છે રેડીમેડ, તમે એની અંદર પણ આ ચુસ્કી રેડી કરી શકો છો. તમારી પાસે જે હોય તમે તેની અંદર આ ચુસ્કી બનાવી શકો છો. તો બસ આપણે જેટલી ગ્લાસ ભરાય એટલી ભરી લઈએ પહેલાં. બાળકો વેકેશનમાં થોડું અવનવું શીખે એ માટે આપણે કંઈ ને કંઈ કરતા જ હોઈએ છીએ. એટલે થોડું આવું ઘણું કામ કરે તો બાળકોને પણ ખૂબ જ મજા આવે અને આરામથી એ કામ કરે એકદમ હસતા હસતા.
અને બાળકોનો એમ પણ ચટપટી વસ્તુ અને આવી ચુસ્કી તો ખૂબ જ સરસ લાગતી છે. તો બસ બધી ગ્લાસો ભરાઈ ગઈ છે, તો તેની ઉપર સિલ્વર કોઇલ લગાવી દઈશું આપણે. તમે પણ તમારા બાળકો સાથે મળીને આવું કંઈ અવનવું કરો, જેથી બાળકોને પણ ખૂબ જ મજા આવે. બસ આ જ રીતે આપણે બધા જ ગ્લાસ પર સિલ્વર કોઇલ લગાવી દઈશું. તો બસ બધા પર લગાઈ ગયું છે. તો હવે ચાકુની મદદથી આપણે થોડી કટ કરી લઈશું. મારી બેબીને આ અવનવું કામ કરવાનું ખૂબ જ પસંદ આવે છે. અને આ ચુસ્કી એકદમ ચટપટી બનીને રેડી થાય છે, એકદમ કાચી કેરીની. અને અત્યારે ખૂબ જ તાપ પડી રહ્યો છે, જેના કારણે બાળકો બહાર રમવા જાય છે તો લૂ લાગવાનો ભય રહે જ છે. તો તમે આવી રીતે આવી ચુસ્કી રેડી કરીને રાખો અને બાળકોને આપો તો કાચી કેરીની છે એટલે લૂ લાગવાનો ભય પણ નથી રહેતો. તો હવે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું. બસ તો ફ્રીજમાંથી મેં આખી નાઈટ તેને ફ્રીજમાં રહેવા દીધી હતી અને હવે કાઢી લીધી છે. સવારે તમે 6 થી 7 કલાક ફ્રીજમાં રાખીને રહેવા દેવાની, જેથી આપણી જે આ ચુસ્કી છે એ એકદમ સરસ રેડી થાય. પછી આવી રીતે પાણીમાં નાખી તેને કાઢી લેવાની. તમારે જેટલી ચુસ્કી ખાવી હોય તમે તેટલી જ ચુસ્કી કાઢજો, બાકીની બધી ફ્રીજમાં સ્ટોર કરજો. તો તમે જોઈ શકો છો એકદમ ચટપટી ચુસ્કી રેડી થઈ ગઈ છે. તો અહીંયા મેં 2 જ કાઢી છે અને બાકી બધી એવી જ રહેવા દીધી છે. જ્યારે મન થાય ત્યારે ફ્રીજમાંથી કાઢીને ખાવાની અને બનાવો બાળકો સાથે તમે પણ આ એકદમ ચટપટી કાચી કેરીની ચુસ્કી. તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય ચુસ્કીનો તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક જરૂરથી કરજો, કોમેન્ટ પણ કરજો અને શેર કરવાનું બિલકુલ ના